નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। सीबीएसईए ધોરણ 10-12ની તારીખો જાહેર કરી। ફિઝિકલ એજ્યુકેશન સાયન્સના મુખ્ય પેપરોની તારીખ નહીં ટકરાઈ। ગુલાબી ઠંડીની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઊંચકાયો। લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના। 12.7 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું। જરૂરી વ્યવસ્થા કરવા યુજીસીનો આદેશ। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક સાથે 2 કોર્સ કરવાનો માર્ગ ખોલ્યો। સૌથી વધુ 5 શાળાઓ ઉધનામાં બનાવાશે। 45.20 કરોડના ખર્ચે વધુ 19 પ્રાથમિક શાળા નિર્માણ કરાશે। જેઈ મેન્સ ગણિતમાં સૂત્રો, સમીકરણો, કન્સેપ્ટ, ટ્રિક્સ, ટેકનિક્સનું વધારે મહત્વ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પહેલા રેશન કાર્ડની કેવાયસી કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ આશરે મહિનાના સમય બાદ જ પીએમ કિસાન સહાય મેળવવા માટે ખેડૂતોને એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની તેમજ જરૂરી જાહેરાત કરવામાં આવી છે। તેના પગલે ખેડૂતોમાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। ડભોઈથી નેરોગેજ રેલવેની એક સમયમાં 18 ટ્રેનની આવજા કરતી હતી। તેમજ છોટાઉદેપુર, તણખલા, ચાંદોદ, પ્રતાપનગર, ટીંબા, કરજણ આ 5 લાઇનોનું બ્રોડગેજમાં રૂપાંતર થતા છોટાઉદેપુર, ચાંદોદ તેમજ પ્રતાપનગર બ્રોડગેજ પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડે છે। પાદરામાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત પાદરા તાલુકાના 390 જેટલા ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ યોજાયો હતો। જેમાં ખેડૂતોના વિવિધ સાધનો માટે મળવાપાત્ર લાભાર્થી ખેડૂતોને સબસિડીની સહાય આવનાર દિવસોમાં ચૂકવણી કરવામાં આવશે। ડભોઈ શહેર અને તાલુકામાં ઠંડીની જમાવટ થઈ ચૂકી છે। ઠંડા પ્રદેશોમાં બરફવર્ષાના કારણે ઠંડીએ વધુ જોર પકડ્યું છે। શહેરમાં ઠેર ઠેર લોકો તાપણી કરતા જોવા મળે છે। શિયાળાની શરૂઆતથી જ ઠંડીએ લોકોને થથરાવી દીધા છે। એમએસ યુનિવર્સિટીના વીસી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુનિવર્સિટીના અધ્યાપકે મુખ્યમંત્રીને કરી છે। ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચરમાં ગેરકાયદેસર રીતે 5 પ્રોફેસર તેમજ ઓફ પ્રેક્ટિસની કરેલી નિમણૂક અંગે તપાસની માંગણી કરી છે। નવા સ્ટેશનો બનાવવા રેલવે બોર્ડ પાસે વેસ્ટર્ન રેલવે દ્વારા મંગાયેલી મંજૂરીની તેમજ યાદીમાં ગુજરાતમાં આવતા 36 સ્ટેશનોનો સમાવેશ થાય છે। સૌથી વધુ છોટાઉદેપુર ધાર લાઇન ઉપર 10 નવા સ્ટેશન અને દાહોદ, જાંબુઆ, ધાર, ઇન્દોર લાઇન ઉપર 16 સ્ટેશન માટે મંજૂરી માંગી છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને પત્ર લખ્યો છે। ડીએપી ખાતરને લઈને રવિ સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ ઉઠી છે। તો જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર મળે તેના માટે કરી છે રજૂઆત। દર વર્ષે જિલ્લાના ખેડૂતોને ખાતરને લઈને અન્યાય કરવામાં આવે છે। ધવલસિંહ ઝાલા તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને લખ્યો છે પત્ર। ડીએપી ખાતરને લઈને રવિ સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ ઉઠી છે। જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર મળે તેના માટે કરી છે રજૂઆત। માનનીય મંત્રીશ્રીને રાઘવજીભાઈ પટેલ સાહેબને મેં પત્ર લખ્યો છે। પત્ર લખીને મારા અરવલ્લી જિલ્લામાં પડતી તકલીફોની મેં રજૂઆત કરી છે કે ભાઈ અત્યારે ખેતીની સિઝન છે। તમામ ખેડૂતો ડીએપી માટે ધક્કા ખાઈ રહ્યા છે। મારો જિલ્લો હર હંમેશ માટે બાદ કરવામાં આવતો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટ વતી વલણ થતું હોય છે। ખેડૂતો તો તકલીફમાં તો છે જ, એટલે મેં રજૂઆત કરતો પત્ર લખ્યો છે અને વિનંતી કરું છું સરકારને પણ કે હર હંમેશ ખેડૂતોને વારે આવ્યા છે અને હર હંમેશ ખેડૂતો માટે નિર્ણયો લીધા છે અને ખેડૂતોને ફાયદો થાય। મગફળી હોય કે બટેકા હોય,
એને સારો ભાવ મળે તે પ્રકારના નિર્ણયો લીધા છે ને એનાથી ખેડૂતો સુખી સમૃદ્ધ પર થતા દેખાય છે. પરંતુ ડીએપીની જરૂરિયાત અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે અને ડીએપીની જરૂરિયાત સંતોષાય તે માટે તાત્કાલિક ધોરણ પર પુરવઠો અહીંયા મોકલવામાં આવે ડીએપીનો, જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય. અત્યારે બટેકાની સિઝન હોય, અત્યારે વાવેતરની સિઝન છે અને ખૂબ ડીએપીની જરૂરિયાત ઊભી થઈ છે. તો વિનંતી સાથે મેં પત્ર લખ્યો છે અને એમને વિનંતી પણ કરું છું કે તાત્કાલિક ધોરણ પર ડીએપીનો પુરવઠો મોકલી આપવામાં આવે. ભિલોડાના માંકરોડામાંથી ગુમ થયેલી બાળકીનો મામલો બાળકી મેઘરજના બાંઠીવાડા ગામેથી મળી આવી. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા 40 કલાક બાદ બાળકીને શોધી કાઢવામાં આવી છે. બાળકી ગત 22 તારીખથી હોસ્ટેલમાંથી થઈ હતી ગુમ. બાળકી મળી જતા હોસ્ટેલ સંચાલકોએ હાશકારો અનુભવ્યો. તો ભિલોડાના માંકરોડામાંથી ગુમ બાળકીનો મામલો બાળકી મેઘરજના બાંઠીવાડા ગામેથી મળી આવી છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા 40 કલાક બાદ બાળકીને શોધી કાઢવામાં આવી. શહેરમાં ઓક્ટોબર 2022થી મેટ્રો ફેઝ 1માં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી તેમજ એપીએમસીથી મોટેરા સુધીના લગભગ 39 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં દરરોજ સરેરાશ 1 લાખથી 1.20 લાખ પેસેન્જરો મેટ્રોની મુસાફરી કરી રહ્યા છે, જ્યારે શહેરની વસ્તી અંદાજે 80 લાખ છે. કાંકરિયા લેક ખાતે આવતા મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણ ઊભું કરાશે. કાંકરિયા તળાવમાં મ્યુનિસિપલ તરતું થીમ બેઝડ આઇલેન્ડ બનાવશે. આ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરાયું છે. આ થીમ બેઝડ આઇલેન્ડ 6000 ચોરસ મીટરમાં હશે, જેમાં વિવિધ પ્રકારની એક્ટિવિટી થઈ શકશે. આ આઇલેન્ડ પીપીસી મોડ પર અપાશે. હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં દિવસ અને રાત્રિનું તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો શરૂ થયો છે. શનિવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 15.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી વચ્ચે રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી તેમજ ઓર્થોટિક્સ, પ્રોસ્ટેટિક્સ તેમજ ઓડિયોલોજી સહિત 4 રાઉન્ડના અંતે ખાલી રહેલી 173 બેઠક પર પ્રવેશ માટેના 5મા રાઉન્ડની જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓ 25મી નવેમ્બર બપોરે 2 સુધીમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરાવી શકશે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.